આ અશોક, હા આ સાગરભાઈ ને પપ્પા ને લોકો ક્યાં છે? કેમ દેખાતા નથી? એ માણમાં ગયા છે. તારે શું પંચાયત છે હવે? લે, મારે તો પંચાયત હોય જ ને. આ ઘરમાંથી બહાર ગયા છે તો મને લાગે છે કે ગળચવા કાંઈ ગયા હશે. આ શું કરે ખબર છે? ઘરમાંથી મંદિરે જવાનું બહાનું કરે અને પછી બહાર જઈને સારા સારા નાસ્તાઓ કરી અને પછી ઘરે આવે. બોલો. લે બરોબર. તો એને કેવું તો પડશે કે હવે છે ને આ ધંધા બંધ કરો. બરોબર. શું ધંધા બંધ કરે? ક્યાં ગયા છે કયો ને? એ કાંક દવાખાને ગયા છે. શું? હા અઠવાડિયામાં ચોથી વખત હોસ્પિટલ ગયા છે. આ પપ્પાને થાય છે શું? કોના ખબર, એને છે ને બીક કરી ગઈ છે. એને લગભગ મને એમ લાગે દરરોજ છે ને યમરાજા છે ને સપનામાં આવતા હશે. એટલે છે ને લકડા દવાખાને જ જાય છે. પણ એને નથી ખબર કે ટપકવાનું હોય ને એટલે ટપકી જ જવું પડે. ટપકી જાય તો સારું. ટપકતા નથી ને. રોજ ઉઠીને નવા નવા ખર્ચાઓ કરાવ્યા કરે. એક દિવસ પેટમાં દુખે, એક દિવસ માથું દુખે, એક દિવસ પગ દુખે. બીમારીનું ઘર છે. એ સાગર છે નકરા છે ને પૈસા એમાં જ નાખે છે. આ છે ને તમારી જ ભૂલ છે બધી. કેમ? શું કેમ? કરો ને નોખા. અને હા, આ તમારો પગાર છે ને એમાંથી પૈસા દેવાનું બંધ કરો. કાલ સવારે નોખા થશું તો શું કરશો? આપણે છે ને બચત કરી હોય ને તો થોડું કામ આવે. બાકી પછી શું ઠન ગોપાલ રોડ ઉપર કટોરો લઈને ભીખ માંગશો ને તો પણ ભેગું નહીં થાય. ભીખ માગવી તું માગજે, હું નહીં માગું. હું શું કામ માંગુ? ભીખ માગવી પડશે. અને હું તને કહું, હા આ થોડો મારો હગો બાપ છે. હે હગો છે? તને ખબર જ છે સગો બાપ નથી તો શું થઈ ગયું? બાપ તો છે ને. હવે નાનપણથી મોટા કર્યા હોય એટલે તમારા ઉપર એમનો ઉપકાર હોય અને ચૂકવા વગર છૂટકો નહીં. એ બાપ નથી, મારી માટે તો છે ને બહુ મોટું પાપ છે. સમજી? પગાર તો છે ને હું અડધો જ આપું છું. સમજી? બસ આમ જ રહેવાનું. પપ્પા, રિલેક્સ રિલેક્સ થાય. સાગરભાઈ જઈ આવ્યા હોસ્પિટલે? ઓહો, આ જો તો ખરી ફાઇલ તો જો. આ ફાઇલનો ખાલી કાગળ જો ને આ પુઠ્ઠું એ 800-900 રૂપિયાનું લાગે છે. હા પપ્પા, આ શું? આટલું મોટું બિલ કેવી રીતે આવ્યું? અશોક, આમાં 13,000 રૂપિયાનું બિલ છે. સાગરભાઈ, એવી તો શું દવા આપી છે તમને? સોનાની દવા હતી કે 13,000નું બિલ આવ્યું છે? પપ્પાની તબિયત ખરાબ છે. હા અને એમને હોસ્પિટલ લઈ જઈએ તો ડોક્ટર બધા ચેકઅપ તો કરે ને. હા તો ચેકઅપ કરે તો બિલ તો બનવાનું જ છે ને મોટું. આમાં 13,000 રૂપિયા થોડા નખાય. અને અહીં બાજુમાં જ મેડિકલ છે, ત્યાંથી 5-7 રૂપિયાની ટીકડી લઈને આને દઈ દેવાય. શું બોલો છો ભાઈ તમે? હા અરે પપ્પા છે આપણા તો અને એની વિશે તમે આવું બોલશો? તો શું થઈ ગયું? પપ્પા છે તો પપ્પા છે તો રોડ ઉપર લાવશે પપ્પા આપણને. આ બધી મિલકત આમનામ પૂરી થઈ જશે. હા તો બધી મિલકત કમાઈને પણ એણે જ આપી છે. આપણે કઈ નથી કમાઈને ભેગું કર્યું. અરે વાહ, નવાઈ મારી છે. એમની ફરજ હતી. દીકરાઓને મોટા કરીએ ને તો ખર્ચા થાય. હા તો હવે આપણી પણ ફરજમાં આવે છે કે આપણા વડીલોને આપણા પપ્પાને આપણે સાચવીએ. અને જો એને કઈ દુખાવો હોય, એને કઈ તકલીફ હોય ને તો એમાંથી આપણે એને રાહત અપાવીએ. જોયું, મને ખબર જ હતી. મને તો એમ હતું કે મારો દેર તો બહુ સારો છે, મને માની જગ્યાએ રાખે છે, પણ દેરનો તો આવડો જીબડો છે. આવી રીતે કોણ સામે બોલે અશોક? તને કઈ ભાન છે? હા તારી ભાભી થાય. તો? ભાભી. પણ ભાઈ હું પણ માનું છું કે એ મારા ભાભી થાય છે, પણ એને કોઈ દિવસ મને એનો દીકરો નથી માન્યો કે હું એને માં માનું. અરે રે, કેટલું ખોટું બોલો છો તમે તો સાગરભાઈ. ક્યારે તમને હેરાન કર્યા મેં? હા, તમારું ટિફિન બનાવી આપતી, કપડાં ધોઈ આપતી, તો બીજું શું કરું? તમારા કાંઈ પગ ને ગળા તો ન કચરી આપું ને? બસ શાંતિ રાખો તમે. શાંતિ તો તમારે રાખવાની જરૂર છે. બોલી નથી શકતા ને. બસ હવે મારે છે ને તમારા કોઈની કે લેવાની સાંભળવી નથી. અને આ 13,000નું બિલ અશોક નહીં ભરે. તમારે ભરવું હોય ને તો ભરજો. એ સારું, નહીં ભરતા, કારણ કે હું જેનો દીકરો છું ને. અશોકભાઈ ક્યાં એમનો દીકરા છે? બરોબર છે, હું ક્યાં એનો દીકરો છું? મને દીકરાને જેમ રાખ્યો જ ક્યારે છે? અને આ 13,000માં બધું સારું થઈ જાય. હું કીધું ડોક્ટરે? ડોક્ટરે તો કીધું છે કે એમનું ઓપરેશન કરાવવું પડશે, મુંબઈ જવું પડશે. મુંબઈ?
મુંબઈ છે ને ત્યાં કોણ જાય? મોટા મોટા એક્ટર હોય ને એ ત્યાં છે ને આને કયું પાત્ર આપશે ત્યાં? હે શું વાત કરો છો તમે? હા, સવારમાં દારૂ પીને આવ્યો છો કે શું? દારૂ તો તે પીધો હોય ને એવું લાગે છે. અહીંના ડૉક્ટર એમ કે મુંબઈ લઈ જવા પડશે, એટલે હું મુંબઈ લઈ જવાના. આ બધાય છે ને પૈસા કમાવાના ધંધા છે. અમુક ડૉક્ટર છે ને કેવાથી તમને ખબર ન હોય, સમજો? અશોક બેટા, હા, તારે કઈ ખર્ચો કરવાની જરૂર નથી. અને સાગર બેટા, તારે પણ મારી પાછળ કઈ ખર્ચો કરવાની જરૂર નથી. જે થવું હોય તે થશે મારા ઈશ્વરની ઈચ્છા. ના પપ્પા, ભાઈને ખર્ચો ન કરવો હોય ને તમારી પાછળ તો કંઈ વાંધો નહીં. તમારું ઓપરેશન હું એકલો જ કરાવીશ, અને જે એનો ખર્ચો થશે ને એ પણ હું જ ભોગવીશ. કારણ કે મને આ મિલકત અને પૈસા કરતાં મારો બાપ વધુ વાલો છે, અને એની માટે મારે ગમે તે કરવું પડશે ને તો એ હું કરવા તૈયાર છું. પણ બેટા, ખર્ચા ને પૈસા હિસાબે મારે ઘરમાં કંકાસ નથી જોતી. અરે પપ્પા, પણ હું કહું છું ને તમને, કંકાસભાઈ શું કામ કરે છે? કારણ કે એમને પૈસા દેવા પડે છે એટલે. પણ હું કહું છું કે ભાઈને હવે પૈસા દેવાની કોઈ જરૂર નથી. જે પણ ખર્ચો થશે હું એકલો ભોગવી લઈશ, તો ભાઈને ક્યાં કઈ વાંધો જ હોય છે. અશોક બેટા, હા પપ્પા બોલો લે. તું ખોટા ઝઘડા નહીં કર. તારી પાસે પૈસા નથી જોતા. સાગર એમ કહે છે કે તારી પાસે 1 રૂપિયો નથી જોતો. ઝઘડા તો થશે જ જ્યાં સુધી તમારામાં પ્રાણ છે ને ત્યાં સુધી, સમજ્યા? તમે જ્યાં સુધી જાઓ નહીં ને ત્યાં સુધી. એટલે જેમ બને એમ વહેલા જાઓ. સાગર બેટા, હા, અશોક કેવો કપાતર નીકળો. મેં એને આવો નહોતો ધાર્યો. એની માં જ્યારે આંગળી પકડીને મારી ઘરે લઈ આવી હતી ને, ત્યારથી એના ઉછેરમાં મેં કોઈ કમી નથી રાખી. પણ બેટા, આ એના લગ્ન પછી કોણ જાણે શું એને કુબુદ્ધિ સૂઝી કે મને એનો મોટો દુશ્મન માને છે. પપ્પા, તમે છે ને આ બધી ચિંતા ના કરો. અને તમને તો ખબર જ છે ને કે અશોકભાઈ પહેલેથી જ તમારી સાથે અને મારી સાથે આવું જ વર્તન કરે છે. એ બધું જવા દો. સાગર, સાગર, ક્યારની અવાજ કરું છું. બોલ ને, શું કામ હતું તને? તમે કેમ મને ટેન્શનમાં લાગો છો? શું થયું? કંઈ નહીં, જવા દે ને. શું જવા દે? મને કહો, શું ટેન્શન છે? હું તને વાત કહીશ ને તો તું પણ ટેન્શનમાં આવી જઈશ. એટલા માટે કહું છું, રહેવા દે. ના, ભલે ટેન્શનમાં આવી જાઓ, તમારે આ વાત મનમાં નથી રાખવી એકલા એકલા. મને કહો, શું વાત છે? સિયા, વાત એવી છે કે પપ્પાની તબિયત હમણાં બહુ જ ખરાબ રહે છે. એટલા માટે હું એમનું ચેકઅપ કરાવવા માટે લઈ ગયો હતો. તો ડૉક્ટરે કીધું કે એમનું ઓપરેશન કરાવવું પડશે, અને એના ઓપરેશનમાં કંઈ નહીં ને તો 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચો આવે એમ છે. શું? હા, અને આ વાત જ્યારે મેં અશોકભાઈને જણાવીને તો અશોકભાઈ પૈસા આપવાની ના પાડે છે. ઉલટાના કહે છે કે આની પાછળ ખર્ચા ન કરવાના હોય, આવાને કે મેડિકલમાંથી દુખાવાની ટીકડીઓ આપી દેવાની હોય, એટલે જેટલા દિવસ જીવવું હોય ને એટલા દિવસ જીવે અને પછી ઉકલી જાય. અશોકભાઈને તો છે ને પપ્પા નડે જ છે, પણ શું કામ નડે છે એ નથી ખબર. તમે ચિંતા ના કરો, પૈસાની કંઈ ને કંઈ વ્યવસ્થા કરીશું આપણે. હું પણ એ જ વિચારું છું કે હું પૈસાનો બંદોબસ્ત કઈ રીતે કરીશ. પણ જોશિયા,
મારે કંઈ પણ કરવું પડે ને એ હું કરીશ, પણ મારા પપ્પાનું ઓપરેશન તો કરાવીને જ જઈશ, કારણ કે પપ્પા મારો અત્યારે એકનો એક સહારો છે. જો એ જ જતા રહ્યા ને હું નોંધારો થઈ જઈશ. નહીં સાગર, એવું ના બોલો. પપ્પાને કંઈ નહીં થાય. ભગવાન પપ્પાની ઉંમર 100 વર્ષ કરે. હું શું કહેતી હતી, મારા પાસે અત્યારે જેટલા ઘરેણાં પડ્યા છે ને એમાંથી 2-2.5 લાખ તો આવી જ જશે. અને હા, ભાભી પાસે પણ મારા કરતાં વધારે ઘરેણાં છે. હું ભાભીને વાત કરું છું એટલે બંનેના ઘરેણાં આપી દઈશું. ના સિયા, તું તો તારા ઘરેણાં મને આપી દઈશ, પણ ભાભી નહીં માને. ભાભી શું કામ નહીં માને? કારણ કે પપ્પા ભાભીને પણ નથી ગમતા. એને પણ એની આંખમાં કાંટાની જેમ ખૂંચે છે પપ્પા. એને ભલે જે વિચારવું એ વિચારે, પણ હું ભાભી પાસેથી ઘરેણાં કઢાવીને જ લઈશ. હું મનાવીશ એમને. હું જાઉં છું ભાભી પાસે અને એમને વાત કરું છું. અને જો ભૂલી જ ગઈ વાતમાં ને વાતમાં, પપ્પાને દૂધ બનાવીને આપવાનું છે. સારું, તું જા. હા. ભાભી, બાપુજી માટે દૂધ બની ગયું? ના, હું મારા માટે ચા બનાવું છું. બાપુજીનું દૂધ બનાવવું હોય ને તો તું બનાવી નાખ. હા, ઠીક છે, સારું. તમે હજુ ચા ને ખાંડ નથી નાખીને? તો પહેલાં હું થોડું દૂધ કાઢી લઉં, પછી ચા બનાવું. 1 મિનિટ, તને કહ્યું ને કે હું મારા માટે ચા બનાવું છું એમ? એમાંથી દૂધ શું કામ કાઢવું છે? જા ફ્રીજમાંથી બીજું લઈને ગરમ કરી નાખ. ઠીક છે, તો એવું કરું, પણ આમાંથી થોડું આપી દો ને. મેં ના પાડીને સિયા, સમજાતું નથી. બસ આ ડોસો જ્યારથી માંદો પડ્યો છે ને ત્યારથી મારું આ ઘરમાં આવી બન્યું છે. બધા મારા પર તાકડ ધીના કરવા માંડ્યા છે. આમાં તાકડ ધીનાની વાત ક્યાં આવી ભાભી? તો શું થયું? તને ના પાડું છું, તને સમજાતું નથી? હું અહીંયા દૂધ ગરમ જ કરવા માટે આવી હતી. આ તો તમને જોયા તો મને લાગ્યું કે તમે દૂધ બનાવતા હશો. બાપુજી પરથી યાદ આવ્યું. શું? સાગર મને કહેતા હતા કે બાપુજીનો હોસ્પિટલનો ખર્ચો 7 થી 8 લાખ રૂપિયા થશે. શું? 7 થી 8 લાખ રૂપિયા કેવી રીતે થાય છે? એક સાથે કોઈ જોયા છે આ ઘરમાં? નથી જોયા ભાભી, પણ હું એમ કહેવા માંગતી હતી કે આ બંને ભાઈથી તો એટલા નહીં થઈ શકે. હા તો? અને એ પૈસા આપણે કરવા જરૂરી છે. તો હું મારી પાસે જેટલું સોનું પડ્યું છે ને એટલું આપી દઉં છું અને તમે પણ આપી દો. શું? ઓ પ્લીઝ, તું છે ને તારે સારું બનવું હોય તો બન. મારી પાસેથી આવી કોઈ આશા ના રાખતી. હું મારા ઘરેણા એ ડોસા માટે શું કામ આપું? અને આમ પણ એ છે ને વધીને 6 મહિના વર્ષ જીવવાનો છે. એના માટે ઘરેણા શું કામ આપવા જોઈએ? અને તું પણ સાવ ગાંડી છે. હું તો તને પણ ના પાડું છું કે રહેવા દે. ઘરેણાઈ જશે ને ડોસો તો છેલ્લે મરવાનો જ છે. એવું નથી ભાભી, જો આપણે આ પપ્પાનું ઓપરેશન કરાવી નાખીએ એટલે એમને સારું થઈ જશે. તું ભગવાન છે, તને બધી બહુ ખબર પડે નહીં કે આપણે એનું ઓપરેશન કરાવીએ ને તો એ સાજા થઈ જશે. સિયા, આ બધી છે ને મનની વાતો છે. મનગણત કહાનીઓ મને ના સંભળાવ. ભાભી, મારા માટે છે ને ઘરેણા કિંમતી નથી. બાપુજી હશે ને તો આપણે એક સહારો રહેશે. હેમ, તો પછી એક કામ કર, તું તારા બધા ઘરેણાં આપી દે. અને જો તારા ઘરેણાં ઓછા પડે ને તો તારા મમ્મીના ઘરેથી, તારી બેનના, તારા મમ્મીના, તારા ભાભીના બધાના ઘરેણાં મંગાવી લેજે. બાપુજી સહારો કહેવાય ને. સહારા માટે તો માણસ ગમે તે કરી શકે. પણ ભાભી, એમાં મારા મમ્મીની વાત ક્યાંથી આવી? આવે જ ને. તું મને કહેવા વાળી કોણ કે હું મારા ઘરેણાં આપી દઉં? તમે આ ઘરમાં મોટા છો એટલે કહું છું. મોટી છું કે ગુનો નથી કર્યો. આ ઘરની વહુ બનીને આવી તો તમે તો નોકરાની સમજવા માંડ્યા છો બધા મને. આમાં નોકરાણીનું કાં આવ્યું ભાભી? ફરીને તમે વાતને નોકરાણી પર જ લઈ આવો છો દર વખતે. બધા કામ હું તમારી સાથે સાથે કરું છું ને. વાત અત્યારે કામની નથી. તું જ્યાં સલાહ આપવા આવી છે ને એ થોડી સંભાળીને આપ. હું તારા કરતાં મોટી છું. હવે તું મને સલાહ ના આપ કે મારે કઈ રીતે રહેવું જોઈએ. અને બીજી વાત, આ ડોસો મરી જશે એના કરતાં દૂધ ગરમ કરી અને એને પીવડાવ. હે ભગવાન. સાગર બેટા, સાગર, મારી બપોરની દવા લાવ ને બેટા. સાગર, હા પપ્પા,
અશોક બેટા, હા હવે પાછું ડૉક્ટર ચેકઅપ કરવાનું તો નહીં કે ને? ચેકઅપ 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 નહીં, હવે તો ડોહા તારું પેકઅપ કરવાની જરૂર છે, સમજો? અશોક બેટા, હા તારે શું મારી સાથે દુશ્મની છે એ જ ખબર નથી પડતી. દુશ્મનીની વાત કરશો એનું દુશ્મની તારી લીધે છે ને મારી જિંદગી હાવ બરબાદ થઈ ગઈ છે. મારે જેવું જીવન જીવવું છે ને એવું હું જીવી નથી શકતો, સમજો? આ તમારી બળતરામાં મારી માં બિચારી નાની ઉંમરમાં જતી રહી, અને ખાલી મારી જ માં નહીં, સાગરની પણ માં. તો બબ્બે પત્ની તમે ખાઈ ગયા, એટલે તમે પનોતી તો નથી પણ પનોતો છો, પનોટો. બેટા, હવે હું કેટલા દિવસ જીવવાનો છું? મને ડૉક્ટરે કીધું કે છાતીમાં દુખાવો શેનો થાય છે એ ખબર છે? મારા 2 વાલની નળી બ્લોકેજ છે. એનું ઓપરેશન નહીં કરાવું ને તો હું એમનેમ ખલાસ થઈ જાય બેટા. અરે પણ ડોહા, આ 2 બ્લોક છે બરોબર, તો આવી જિંદગી જીવીને તારે ક્યાં જવું છે? હે, હવે આમાં કાંઈ રહ્યું તો નથી, કાંઈ રહ્યું છે આમાં હાજું? હે, અને જો આ તારામાં આ બીમારી આવી એમાં તને ખબર છે ને કેટલો ખર્ચો થાય? આ ખર્ચો કરવા જાઉં ને તો અમે ભીખ માગતા થઈ જાઉં, ભીખ. જો બેટા, આ બેટા રહેવા દે તું, બરોબર? બેટા માનતો હોય ને તું તો તારે મેડિકલમાં દવા મળે ને એ પી લેવાય. આ બેટાનું નકરું લોહી જ પીવું છે, કામ અમે કરવી, અને એ પૈસાની દવા લાવીને તારા ડાસામાં તો નાખવી ને. હે બેટા, માવતર હોય ને એ તો છત્ર છાયા કહેવાય. તું શું કામ મારી પાછળ પડી ગયો છો? મેં તારું અને તારી માનું શું બગાડ્યું છે બેટા? તારી લીધે જ ડોહા, તારી લીધે જ મારી માએ આત્મહત્યા કરી હતી, તારી લીધે જ. ના બેટા ના, એવું કાંઈ નથી. હું નિર્દોષ છું બેટા. તું નિર્દોષ નથી, મને ખબર છે કે આ ઓપરેશન 4 લાખમાં થઈ જવાનું હતું, પણ તે કાંઈ કોશિશ જ ન કરી, અને મારી માનો જીવ લીધો તે. તો તે જ લીધો મારી માનો જીવ. તું એમ નહીં માનતો કે તારું ઓપરેશન થઈ જાય અને ફરી પાછો તું આમ હષ્ટપુષ્ટ થઈ જાય એટલે પછી પાછી ઈચ્છા થશે કા ત્રીજા લગ્નની, એટલે તું ત્રીજા લગ્ન કરીશ. એટલે છે ને હું એ નહીં થવા દઉં, સમજો ડોહા? અશોક બેટા, અશોક, હું આને કેમ સમજાવું કે હું નિર્દોષ છું? ત્યારે મારી પાસે ઓપરેશનના પૈસા નહોતા, એટલે હું તારી માનું ઓપરેશન નહોતો કરાવી શક્યો બેટા. અશોક, અશોક, હા હું તમને શું કહું છું, આ ડોસાની કેટલી દવાઓ કરાવીશું, આ છે ને હવે સાજો થવાનો નથી, અને મને લાગે છે કે આમને આમાં બધી પ્રોપર્ટી જતી રહેશે. એના કરતાં આપણે નોખા થઈ જઈએ. સાચું કહું છું? મારી ઈચ્છા છે કે નોખા થઈ જઈએ, બરોબર, પણ જરીક વિચાર તો કર. શેનો વિચાર કરું? અહીંયા નોખા થઈશું, બરોબર, તો 2 મકાન છે, તો એક એના ભાગમાં આવશે, એક આપણા ભાગમાં આવશે. હા તો પણ દેશમાં પ્રોપર્ટી છે એનું. સમજી નહીં. અરે હું એમ કહું છું કે દેશમાં આપણું ખેતર છે, ત્યાં પણ મકાન છે, તો એનું છે ને એનો પણ ભાગ પડવો જોઈએ ને. હા પણ તો બોલશો તો પડશે ને. આ મને કહેવાથી નહીં થાય. સાગર પાસે જાઓ, ડોસા પાસે જાઓ ને બધી વાત કરો. એને કહી દો કે અમને અમારી જમીન અને અમારો ભાગ જે પણ કાંઈ નીકળતો હોય ને એ બધો પાછો આપી દો, અમારે અલગ થઈ જવું છે. આ ડોસાની દવામાં ને દવામાં છે ને આ બધું વેચાઈ જશે. એ વાતય હાચી, આપણે તો ભિખારી થઈ જાવ તો વાંધો નહીં, હું વાત કરીશ. ક્યારે? હું મરી જાઉં પછી? ના ના, આજે જ વાત કરીશ. તમે કંઈ વાત કરવાના છો નહીં.
મને કહેશો કે આજે જ વાત કરીશ, પણ તમે જવાના તો છો જ નહીં, મને ખબર છે. કોને ખબર? મને છે ને આમ નોખું થવાનું મન નથી થતું. કોને ખબર? મને અલગ થવાનું આમ બહુ મન નથી થતું. હા હા, ઘણી વસ્તુ એવી હોય ને કે જે મન વગરની કરવી પડે છે. જ્યારે હું લગ્ન કરીને આવીને તો વિદાયમાં મને પણ બહુ જ રડવું આવતું હતું, મને પણ મન નહોતું થતું. તોય આવીને એટલે તું વાત શું કરે છે? હું વિદાય કરીને આવીને તો મને પણ બહુ રડવું આવતું હતું, છતાં પણ મારું મન મારીને અહીંયા આવી કે નહીં? એટલે તું અહીંયા દુખી છો? ના આવે એવું નથી કહેતી. હું એમ કહેવા માંગુ છું કે મન વગરના ઘણા બધા કામ કરવા પડતા હોય છે. તે મારી યારે કઈ પરાણે લગ્ન નથી કર્યા? ના ના, એટલી તો હું સીધી નથી કે મારું મન ન હોય ને તો પણ લગ્ન કરીને આટલા વર્ષ તમારા ઘરમાં રહું. હવે છે ને આ મારા લગ્નની ને તમારા લગ્નની છોડો ને, ડોસાની કરો. શું કરવાનું છે હવે આપણે? ડોસાનો જીવ લેવાનો છે. એ છે ને નોખા થઈએ ને પછી નિરાતે એનો જીવ લીધા કરજો. જ્યાં સુધી એનો અંગૂઠો નહીં આવે ને ત્યાં સુધી પ્રોપર્ટી આપણા હાથમાં નહીં આવે. અને અંગૂઠો લેવા માટે ડોસાનું જીવવું જરૂરી છે. હારી, આ વાત તો મારા મગજમાં કોઈ દિવસ આવી જ નહીં. એટલે જ કહું છું ને, થોડું મગજને યુઝ કરો, થોડું ઘસવાનું રાખો. આ મગજને છે ને તિજોરીમાં ભરી રાખવાથી કામ ના કરે, એને થોડો વાપરવો પડે, ઘસવો પડે. હું તો ખાલી એક જગ્યાએ જ મગજ ઘસું છું, ક્યાં? ડોહાને ત્રાસ આપવામાં. ના ના, હવે એમાંથી બહાર નીકળો અને ડોસા પાસેથી જમીન કેમ કઢાવી ને એમાં પ્લાનિંગમાં ધ્યાન આપો. વાત તો હાચી છે. કાલ સવારે ડોસો મરી જશે ને, જમીન બધી વેચાઈ જશે અને આપણે ગીરવે પડ્યા હશું. ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરી. પછી શું ભીખ માંગશો? અરે બાસુરી હું ડીજે વગાડવાનું છે. ડીજે તો ત્યારે વગાડશો ને જ્યારે ડીજે જેવા રહેશો. રેડિયાના પૈસા નહીં બચે, ડીજે ક્યાંથી લાવશો? તું તો આપણી પાસે આ બધું છે ને તોય કેવી ફિલિંગ કરાવીશો ખબર? કેવી? ભિખારી હોય ને એવું. મને પણ એવું જ લાગે છે કે આપણે છે ને પૈસાવાળા, પ્રોપર્ટીવાળા ભિખારીઓ છીએ. હર હંમેશા ભીખ જ માંગવાની. પ્રોપર્ટી આપી દો, મકાન આપી દો, આ આપી દો, પેલું આપી દો. નોખું કરો આ બધું એટલે હું આમાંથી છૂટું. બાકી છે ને હું તમને છોડી દઈશ. નહીં, હું જઈશ અને આપણો હક માંગીશ અને એ લઈને જ આવીશ. ક્યારે? અરે ક્યારે શું, અત્યારે જ તે. અરે વાહ, સાચું? સાચું. તો જાઓ. હા, હમણાં જાઉં. અને પછી જો તારી જિંદગી કરવું એ તું કે ને કે 5000 વાળી સાડી પહેરવીશ, 5000 વાળી પહેરાવું. વાહ, તું કે આ લટકણ લેવું છે, તો એ લઈ આપું. હા. તું કે સોનાનો હાર લેવો છે તો એ લઈ આપું. બસ હા, હવે આ ફાકા ફોજદારી થોડી ઓછી કરો અને જે કરવાનું છે ને એ કરો. જાઓ. અરે ફાકા ફોજદારી થોડી કરું છું, આપણી પાસે મિલકત જ એટલી છે. હા, પણ અત્યારે પેલા મિલકત લઈને તો આવો. હા, જાઉં છું. બાપુજી, બાપુજી, હા બેટા. લો તમારી દવા પી લે. શિયા બેટા, તું મારી બહુ સેવા કરે છે બેટા. બાપુજી, એ તો મારી ફરજ છે. હું તમારી વહુ પછી પણ પહેલાં તમારી દીકરી છું. હા અને મારા બાપુજી તરીકે હું તમારી એટલી સેવા તો કરી શકું ને. હા બેટા, કોઈ ક્યાં જન્મના મારા પુણ્ય આડા આવી છે કે મને તારા જેવી દીકરી મળી, વહુના સ્વરૂપ. બાપુજી, દવા પીવો છો? હાલે બેટા. બાપુજી, હા, રોજ રોજ નત નવી દવાઓ ખાવાની ઠીક તો કાંઈ થતું નથી. એના કરતાં એક દિવસ છે ને ઉંદર મારવાની દવા પી જવાય, બધી બીમારીઓ એક સાથે ગાયબ. ભાભી, કેમ આવું બોલો છો? અરે સિયા, શું ખોટું બોલું છું? હા, બિચારા રોજ રીબાય છે ને એના કરતાં એમને મુક્તિ મળી જાય. એનો ચહેરો બિચારાનો કેવો થઈ ગયો છે, આ બીમારી થઈ થઈ. હવે કાંક ઉપર જાય તો ક્યાંક વિદેશમાં તો જન્મ મળે, નવો ચહેરો મળે ને. ભાઈ, તમે તો શરમ કરો આવું બોલતા. માનું છું કે ભાભી પારકા છે, પણ તમે તો પોતાના છો ને. હા, પોતાના છીએ ને એટલે જ બોલીએ છીએ. પોતાના હોય ને એને બધું બળવા આવે. આટલી જમીન જાયદાદ છે ને આ બધી ડોસાની દવાઓમાં જતી રહેવાની છે અને અમે થઈ જશું પાયમાલ. હું તો તને કહું છું, આને મૂક અને તારું વિચાર. શિયા બેટા,
તમે કંઈ બોલો માં. હા આગળ તો એ બોલ છે, તમે બોલો. હા તો શું છે? શું છે? જમીનમાં ભાગ જોઈએ છે. અમારા ભાગની જમીન, કરેણા, મકાન જે હોય ને એ બધું અમને આપી દો એટલે અમે આ ઘરમાંથી જઈએ. જુઓ, જમીન કે ભાગ મારા જીવતા તો તમને નહીં મળે. કેમ કેમ નહીં મળે? હે મારી મરજી. મારી મરજી એટલે એમાં 50%નો ભાગ તો અમારે લાગે, ખબર છે ને? તમે અત્યારે શું આ ભાગની વાત કરો છો? જ્યારે સમય આવશે ત્યારે બાપુજી ભાગ પાડી જ દેશે. એ સમય હવે આવી ગયો છે. અમારથી છે ને વધારે સહન નથી થતો આ. જો અશોક બેટા, અત્યાર સુધી મેં તારું બહુ સહન કર્યું, પણ તું આ ભાગ તો મારી સામે નહીં જ માગી શકે, કારણ કે હું તારો બાપ છું, તું મારો બાપ નથી. હા તો બાપ હોય એટલે ગમે તે કરવાનું. જો બાપુજી, આ તમને ખોટા અપશબ્દો બોલીએ, તમને જેમ તેમ બોલીએ છે, તમને મજા આવે છે? જો મજા આવતી હોય ને તો હું વધારે બોલું. બોલવાની મને બહુ ફાવટ છે, પણ જો તમારાથી ના સંભળાતું હોય ને તો પ્રેમથી અમને અલગ કરી દો. મીરા બેટા, તમારે જે બોલવું હોય તે બોલો, પણ ભાગ તો હું મારા જીવતા હું તમને ક્યારેય નહીં આપું. જોયું ને, મને ખબર જ હતી. ઉપર તો બહુ મોટી મોટી કરતા હતા, હવે બોલો. ઓય હા બસ, એટલે ભાગ નથી દેવો એમ? હે ના, ક્યારેય નહીં. ક્યારેય નહીં. તો અમારે છે ને આમાં પૈસા નાખવા પડે ને, એ અમારે નથી પોહાતું. અશોકભાઈ, દવામાં શું પૈસા નાખ્યા તમે? દવામાં તમારો 1 રૂપિયો પણ નથી, સમજ્યા? દવામાં કઈ રૂપિયો નથી, પણ આમાં તો મારો રૂપિયો ભર્યો છે ને. હા, અને સાગરભાઈ દવા લાવે ને તો કઈ નવાઈ નથી કરતા. આ સાગરભાઈ પણ બાપુજીને શુગર કોટ કરી રહ્યા છે. ખબર જ છે, 2 વર્ષ સેવા કરીશ ને તો બધી પ્રોપર્ટી મારા નામ પર થઈ જશે. બાકી તમે કઈ 1 રૂપિયો ખર્ચો એમ છો નહીં. અશોક બેટા, હા મીરા, આ પ્રોપર્ટીના મિલકત છે ને એ મારી જાત મહેનતથી બનાવેલી છે અને મારા પુરખોએ દીધેલી છે, તમારી નથી. જાત મહેનત. અરે એવું નથી બાપુજી, તમારા બાપાએ તમને પ્રોપર્ટી આપી, જે પ્રોપર્ટી હવે તમારે અમને આપવાની છે, બરોબર? આમાં કઈ નવું નથી. એના માટે માવતરની સેવા કરવી પડે, અને માવતર જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી કોઈ દિવસ એની પ્રોપર્ટી ન આપે. બસ બાપુજી બસ, રડો નહીં. એક તો બીમાર છો અને ઉપરથી રડશો ને તો વધારે બીમાર પડી જશો. અને જો ભૂલે ચૂકે મરી ગયા ને તો અમારી પ્રોપર્ટી તો ગઈ. એટલે તમે છે ને રડવાનું બંધ કરો. પ્રોપર્ટીનું અમે કરી લઈશું. તમે પ્રેમથી આપો તો ઠીક, નકર અમારી પાસે ઘણા બધા રસ્તા છે. રસ્તા અમારી પાસે પણ છે. ઠીક છે ભાભી? બાપુજી, તમે આ લોકોની મું ન લાગો. તમને ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું છે, આરામ કરો. એટલે તમે એમ સમજતા હશો ને કે અમારથી કાંઈ નહીં થાય, હે? પણ પ્રોપર્ટી તો છે ને હું 3 દિવસની અંદર જ મારી પાસે લઈને દેખાડીશ તમને, બરોબર? અને ધમકી સમજો કે પ્રેમથી જે સમજવું હોય ઈ સમજો. બધાથી બધું થાય અને બધાને આવડે પણ છે. ઠીક છે? પાવર તો એટલો કરે છે ને કે વાત જ ના પૂછો. બાપુજી, તમે ચિંતા ના કરો, એ લોકોથી કંઈ નહીં થાય. શિયા બેટા, પ્રોપર્ટીમાંથી ભાગ તો મારા જીવતા હું એને ક્યારેય નહીં આપું, ક્યારેય નહીં આપું. હાલને તો હવે આપણે વકીલ પાસે જઈ આવીએ. રવા દે ને મારા ભાઈ, વકીલ પાસે જવાનું. જે હું તને કહું છું ને એ જ થવાનું છે. તો પછી ખોટું વકીલ પાસે ગઈને ટાઈમ વેસ્ટ કરવાથી શું ફાયદો? એની પાસેથી ને કાંઈક રસ્તો મળે તો એમ કહું. રસ્તો તારે ક્યાં એને ગોતવા જવાની જરૂર છે? રસ્તો હું તને બતાવું છું. જો તારી સાથે જે બની રહ્યું છે ને એ સેમ ટુ સેમ મારા ઘરથી ત્રીજું ઘર છે ને, ઓલા મનસુખ શેઠ હતા, યાદ છે તને? હા 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 હા
એનો એક દીક ને એક દીકરો હતો, બહુ નાલાયક હતો, એમને સાચવતો ન હતો. હા, એક છોકરાનું નામ ભાવેશ હતું. હા 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 હા. એણે પોતાની બધી મિલકત જીવતા જીત એક ટ્રસ્ટને દાનમાં આપી દીધી હતી અને બંને છોકરાઓ રજળતા, 1 રૂપિયો એમને ન મળ્યો. આજે બંને છોકરાઓ નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને મનસુખ શેઠ તો તને ખબર છે 3 મહિના પહેલાં સ્વર્ગે સિધારી ચૂક્યા છે. હા એવું જ તારી સાથે બન્યું છે. હવે તારા બાપુજી બીમાર છે અને કદાચ એમણે વસિયત ન બનાવી હોય તો એનું ડેથ થઈ જાય તો તારા બંને ભાઈઓને ભાગે અડધું અડધું આવી જાય. પણ તારા બાપુ જીવિત છે તો એ પોતાની મિલકત કોઈને પણ આપી શકે. એટલે જો મારા ભાઈ, તું એક મિત્ર છે એટલે હું તને સલાહ આપું છું. જો કે આ સલાહ આપવા જેવી છે નહીં, કારણ કે તું મારો ખાસ મિત્ર છે એટલે હું તને કહી શકું. પણ એક વિશ્વાસ છે, કદાચ બાય ચાન્સ આવું કંઈ થાય તો તારે મારું નામ નહીં લેવાનું, હું ક્યાંય વચ્ચે નહીં. ભલે ભલે ભાઈ, તું ક્યાંય વસશે નહીં, મને ખાલી રસ્તો દેખાય. હા, આ આઈડિયો તો સારો છે, પણ હું એમ કહું કે સાગરની યારે એમ કરવી તો તો બધું તારું, બધું ડબલ ડબલ થઈ જાય. બધું ડબલ. મળવાનું હોય એનાથી નહીં ડબલ થઈ જાય હો. હા, અત્યારે જિંદગીમાં ડબલ કરવા માટે મેં તને જે કીધું છે ને એ કર, પણ તું મને ભૂલી જા કે તે મારી પાસેથી કંઈ સલાહ લીધી હતી. આ બધું તારા મગજમાંથી ઉપજેલું છે અને તે જ કર્યું છે, તે જ વિચાર્યું છે, એવું રાખશે. પણ તમારા વિચારોને છે ને 100 સલામો. તમારું મગજ છે, બાકી રસ્તો સીધો જ ઉજાડે. અને હું બધું આ કરીને રહીશ, એમાં તું કંઈ ચિંતા નહીં કરતો. આમાં કોઈનું નામય નહીં આવે કે કંઈ લેવા કે કંઈ દેવા. કારણ કે ભાઈ રિસ્કી વસ્તુ છે ને, કાલ ઉઠીને કંઈ સમસ્યામાં હું ઘેરાઈ ગયો તો. નહીં, તું કંઈ ચિંતા નહીં કરતો, બરોબર? લેવા દેવા વગરનું ફસાવાનું કોને ગમે? મને કંઈક ફાયદો થતો હોય ને ફસાવ તો ચલો ઠીક છે, બટ આમાં મને તો કંઈ ફાયદો છે નહીં. મળશે તો બધું તને મળશે, હા, મને તો કંઈ. અરે ચિંતા શું કામ કરે છે? જો આ બધું આવી જાય ને એટલે 10-15 લાખ લઈ જાય છે ને, બરોબર? પણ અત્યારે તો તને ખબર છે ને, અત્યારે તો હા હું કંગાલ છું. હા, 15,000ની નોકરી કરતો હોય પછી શું કરતો હોય પાછા. સારું, ચાલ તો મળીએ. હા ભાઈ, ચાલ. પપ્પા, આ થોડા દાળ ભાત ખાઈ લો, પછી તમારે દવા પીવાની છે. ના બેટા, જરાય ભૂખ નથી મને. પપ્પાને છે ને ગમે ત્યારે ભૂખ જ ના લાગી હોય, પણ તમારે આજે પરાણે ખાવાનું છે. લો. સાગર, પપ્પાને દાળ ભાત ખવડાવીને દવા આપી દો, પછી આપણે જમવા બેસી જઈએ. સાગર બેટા, હા પપ્પા. વાહ, ખરેખર પપ્પા, તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને આવી વહુ મળી. હા. અને મારા કિસ્મત કેવા છે કે હું એક મારા બાપ ઉપર કેવા ત્રાસ ગુજારતો હતો. મને અફસોસ થાય છે, ન કહેવાના ભેણ કીધા. બહુ અફસોસ થાય છે. સાગર બેટા, હજી કાગડાના મોઢામાં રામનું નામ. હા, પપ્પા, હું પણ એ જ વિચારું છું, અચાનક આમ બદલી કેવી રીતે શકે? હા, બદલાવ આવ્યો મારામાં. પહેલાં તો હું એમ જ વિચારતો હતો કે મારો સ્વભાવ કોઈ દી નહીં ફરે, પણ મારો એક મિત્ર ગોવિંદ છે ને, એણે મને એક સલાહ આપી કે ભાઈ, મા બાપ છે ને એ દુનિયામાં સૌથી મોટા ભગવાન છે, અને જો એની સેવા કરીએ ને તો જ આપણું સારું થાય, બાકી તો ભોગવવું પડે બધું. એટલા માટે પપ્પા. જો બેટા, મોડે પણ તને કોઈ સારો મિત્ર મળ્યો કે તને
આવી સાચી સલાહ આપી બેટા. હા પપ્પા, અને હું કિસ્મત વાળો છું કે મને તમારા જેવા પિતા મળ્યા છે, સાગર જેવો ભાઈ મળ્યો છે. અશોકભાઈ, ખરા સમયે તમારી આંખ ઉઘડી ગઈ ને એ જ અમારા માટે બહુ મોટી વાત છે. હા વહુ બેટા, પણ પપ્પા મને માફ કરશે કે નહીં? બેટા, છોરું ખચોરું થાય પણ માવતર કોઈ દિવસ કમાવતર ન થાય બેટા. જેમ મારો સાગર છે ને બેટા, એટલો જ મારા માટે તું છો બેટા. પપ્પા, મને તો એમ લાગતું હતું કે હું માફી માંગવા જઈશ ને તો મને ધક્કા મારીને બહાર કાઢશે પપ્પા, પણ નહીં. ગોવિંદે કીધું ને હે કે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એ વાત હાવ હાસી છે. હા, અને વહુ બેટા, બીજી એક વાત કે છે ને, આજથી હું પપ્પાની સેવા કરીશ. હા, હું પપ્પાની સેવા કરીશ. જે પાપ કર્યું છે ને મેં, એમાંથી હું મુક્ત થવા માંગુ છું. હા ઠીક છે અશોકભાઈ, તમે પપ્પાને દાળ ભાત ખવડાવો ત્યાં હું એમની દવા લઈ આવું. ભલે બહુ બેટા. અને પપ્પા, દવાખાને જવાનું હોય ને તો હું પણ હવે હારે આવીશ. હા ભાઈ હા, તમને સમજાઈ ગયું ને એ જ અમારી માટે મોટી વાત છે. બાપુજી, અશોક બેટા, તું અત્યારે? હા બાપુજી, મને ખબર નહીં, આજ નીંદર નથી આવતી. બેટા, અશોક, મને બહુ છાતીમાં દુખે છે બેટા. મારી પીડા હવે મારાથી સહન નથી થતી બેટા. બાપુજી, એટલે જ ભગવાને મને તમારી પાસે મોકલ્યો. હું તો અત્યારે સૂઈ ગયો હતો, પણ ખબર નહીં મારી નીંદર ઉડી ગઈ. બેટા, તું મારી દવા લઈને આવ્યો છું? હા બાપુજી, હું તમારી માટે દવા લાવ્યો છું. બેટા, મારાથી હવે પીડા નથી સહન થતી. બાપુજી, તમે હવે જરી કંઈ ચિંતા નહીં કરતા. એ પીડા છે ને થોડી વારમાં જ બંધ થઈ જશે. હું તમારા માટે એવી દવા લાવ્યો છું કે આ પીડા હંમેશા માટે બંધ થઈ જશે. હા બેટા, ક્યાં છે દવા મારી? પણ બાપુજી, એ પહેલાં હું તમારી સાથે થોડી વાર વાત કરવા માંગુ છું. બોલ બેટા, બોલ. હા બાપુજી, હું નાનો હતો ત્યારે તમે સાગરને જે રમકડું લઈ દેતા એ મને કેમ ન લઈ દેતા? પહેલાં એ જવાબ આપો, પછી જ હું દવા આપીશ. બેટા, એ મારી ભૂલ થઈ ગઈ. એના માટે હું તારી પાસે માફી માગું છું બેટા. અરે બાપુજી, માફી ન માંગો, એ વાતનું હવે જરાય મને દુઃખ નથી. બસ બેટા, ભગવાને તને આવી સમજણ આપી ને એ જ મારા માટે બહુ છે બેટા. હા બાપુજી, અને આજે તો હું તમને મુક્તિ અપાવવા આવ્યો છું. એટલે તું મારા દર્દમાંથી મુક્તિ અપાવવા આવ્યો છો? હા, હંમેશા માટે દર્દ બંધ. તું મને દવાખાને લઈ જવાનું છો? નહીં, દવાખાને નથી જવાનું. તો તમે કેટલા દવાખાને ગયા તો જરાય સારું થયું? હે, શું કરીશ તું બેટા મારા માટે? એ હમણાં તમને ખબર પડશે બાપુજી. બેટા, છાતીનો દુખાવો મારાથી સહન નથી થતો અશોક બેટા. બાપુજી,
સત્સંગ બેટા હા તું આ આ શું કરે છે બેટા? બાપુજી તમને અહીંયા દર્દ થાય છે ને? હા હા બેટા આનળી લોક છે ને હા એ થોડી વારમાં જ ખુલ્લી જશે બાપુજી, ખુલ્લી જશે. પણ બેટા તું મને શું કરવા માંગે છે બેટા? બાપુજી હું તમને મારી બા પાસે મોકલવા માંગુ છું. બેટા એ તમારી ત્યાં રાહ જોવે છે બાપુજી. શક બેટા હા બાપુજી. તું આ શું કરવા માંગે છે બાપુજી બેટા? હા બાપુજી, મને તમારું દર્દ થાય છે એ દર્દ હું નહીં રહેવા દઉં બાપુજી. બેટા. અશોક તારી માનો હત્યારો નથી. તું જ મારી માનો હત્યારો હતો ડોહા. હાશ, હવે મારા આત્માને શાંતિ થઈ. હા બાપુજી, લો આ તમારું દૂધ. બાપુજી, 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 સાગર, સાગર, મોટા ભાઈ, મીરા ભાભી. સિયા શું થયું? સાગર, બાપુજી, બાપુજી, પપ્પા શું થયું? પપ્પા ઉભા થાવ. શું થયું છે? બાપુજી, બાપુજી. સાગર, ચાલ દવાખાને લઈ જઈએ. બાપુજી, પપ્પા ઉભા થાવ. પપ્પા તમને છોડીને કેમ જતા રહ્યા પપ્પા? બાપુજી. બાપુજી, બાપુજી, હજી અમારે તમારી જરૂર છે. તમે ઊભા થાઓ. પપ્પા તમને શું થઈ ગયું? પપ્પા બાપુજી. રડ નહીં. હવે આપણા નસીબમાં નહીં હોય પપ્પાનો સાથ. શાંત થઈ જા. પણ બાપુજીને સારું જ હતું. સાગર અચાનક શું થઈ ગયું બાપુજીને? મને પણ એ જ નથી સમજાતું કે આ પપ્પાને અચાનક થયું શું? અશોક ધ્યાનમાં આવો. અરે બાપુજી, અશોક મારે બાપુજી, હજી તો મારે સેવા કરવાની બાકી હતી. બાપુજી, મારે તો હજી તમને ચારધામની જાત્રા કરાવવાની હતી, પણ તમે તો આ સ્વર્ગની જાત્રા કરી લીધી. એ ભગવાન, આના કરતા તો સારું હોત કે તે મને લઈ લીધી હોત. મને તો એમ હતું કે હું સુધરી ગયો છું ને, તો આ છે બાપુજીની સેવા કરી. પણ કોને ખબર, ઉપરવાળો છે ને, એને આ મારી ઈચ્છા ગમી નહીં હોય અને બાપુજીને એની પાસે બોલાવી લીધા.
ભાઈ, ભગવાનની ઈચ્છા આગળ તમારું કે મારું કોનું ચાલવાનું છે? પણ દુઃખી વાતનું છે કે આપણે પપ્પાની બહુ જરૂર હતી ને પપ્પા આપણને મૂકીને ચાલ્યા ગયા. શું કરીએ સાગરભાઈ, આ તો બધા વિધાતાના લેખ છે ને. જવાનું છે એ જવાનું જ છે, અને થવાનું છે એ થવાનું જ છે. હવે જેટલા દિવસ રોશો ને એટલા તમે દુઃખી થશો. થોડા શાંત થાવ અને બાપુજીના દુઃખમાંથી નીકળીને જિંદગી જીવતા શીખો. પણ આખી જિંદગી તો છે ને મને અફસોસ થાય કે બાપુજીની સેવા ન કરી શક્યો. ભાગશાળી તો આ બે છે કે એણે કેટલી એની સેવા કરી. હે અશોકભાઈ, તોય સારું કહેવાય કે બાપુજીને જાતા જાતા તમે એમની સેવા કરી. નહીંતર તો બાપુજીના મનમાં એ જ રહી જાય કે મારા અશોકે મારી સેવા ક્યારેય ન કરી. ત્યારે એમની આત્માને શાંતિ હશે. પણ હવે મને ખબર છે કે એનું દર્દ છે ને એ જ મોટું હતું. અને એની આત્માને તો હજી શાંતિ નહીં મળે. કારણ કે મનુષ્ય જ્યારે જીવિત હોય ને ત્યારે ઘણી ઈચ્છાઓ હોય છે એની કે મારે આ કરવું છે, મારા દીકરાઓને આ મળે. હે ભાઈ, સાચી વાત ને? હા ભાઈ, માવતરની તો બધી ઈચ્છા હોય છે પોતાના બાળકોને એ બધું જ સુખ આપે કે જે એને મળ્યું નથી. આપણને તો આપણા માવતરે બધું સુખ આપ્યું, પણ આપણે પપ્પાની સારવાર પણ ના કરાવી શકીએ. પણ સાગર, મને એક વિચાર આવે છે કે આપણે બાપુજીની એક ઈચ્છા પૂરી કરીએ. શું ઈચ્છા? બોલો ને ભાઈ. એ જ કે આ બધી પ્રોપર્ટી છે, બધી મિલકત છે, એના બે સરખા ભાગ કરીએ. અને એક ભાગ તમારો અને એક ભાગ અમારો. જુઓ કે આ વાત મને પણ મંજૂર નથી, પણ બાપુજીની આત્માની શાંતિ માટે આપણે એ કરવું પડશે. હા સાગરભાઈ, અમારે અત્યારે આવું ના બોલવું જોઈએ, પણ હકીકત તો આ જ છે કે બાપુજી એવું ઈચ્છતા હતા કે બંને ભાઈઓના સરખા ભાગ પડી જાય. એમણે ઘણી વખત અમને કીધેલું પણ છે. તો બસ હવે આપણે બાપુજીની આ ઈચ્છા પૂરી કરી દઈએ. ભાઈ, ભાભી, તમે લોકો જે મને કહી રહ્યા છો ને એ વસ્તુ શક્ય નથી. પણ ભાઈ, બાપુજીની આ ઈચ્છા છે. મને નથી ગમતું તમારથી અલગ થવું. પણ ભાઈ, બાપુજીએ જીવતા જીવત જ આ બધી મિલકત સિયાના નામે કરી દીધી છે. શું? હા ભાઈ, કેવી રીતે બની શકે? તો અમારું શું? મિલકતમાં તો બે ભાઈઓનો સરખો ભાગ હોવો જોઈએ ને. ભાભી, તમારી વાત સાચી છે, પણ આ નિર્ણય તો બાપુજીનો જ હતો અને આ મિલકતમાં હવે મારો પણ કોઈ અધિકાર નથી. પણ આમ થોડું હાલે સાગર. આ મિલકતમાં તો બે ભાગ પડવા જોઈએ ને. મોટા ભાઈ, મેં ત્યારે બાપુજીને કસમ આપી હતી, પણ બાપુજીએ મને એમની કસમ આપી દીધી કે આ મિલકતમાં હક ખાલી તારો એકનો જ રહેશે. પણ તમને જરી કંઈ શરમય ન આવી એકલા મિલકત લઈ લીધી તો? પણ ભાઈ, શરમ ક્યાંથી આવે? આ તો બાપુજીએ એમની મરજીથી આ બધી મિલકત સિયાના નામે કરી છે. અને તમે જ તો કહેતા હતા ને કે આપણે
બાપુજીની છેલ્લી ઈચ્છા પૂરી કરવી જોઈએ. તો બાપુજીની એટલે કે પપ્પાની છેલ્લી ઈચ્છા આ જ હતી અને અમે લોકો એ જ પૂરી કરીએ છીએ. અને આ બધી જ મિલકત એટલે કે આ ઘર પણ પપ્પાએ સિયાના નામ ઉપર કર્યું છે. અને એમ પણ કહ્યું છે કે મારા ગયા પછી અશોકને અને મીરાને કહેજે કે આ ઘર છોડીને જતા રહે. શું? હા ભાભી, સાગર એકદમ સાચું કહે છે. એટલે શું અમારે આ ઘર છોડી દેવાનું? હા ભાઈ, હા બધી તો પપ્પાની મરજી છે. હવે એમાં હું કે સિયા તો કાંઈ ના કરી શકીએ ને. અને ભાઈ, હમણાં થોડી વાર પહેલાં તમે જ તો કીધું હતું ને કે આપણે બાપુજીની પાછળ કાંઈ ના કરી શક્યા. તો એની છેલ્લી ઈચ્છા આપણે માનવી જોઈએ અને પૂરી કરવી જોઈએ. તો બસ બાપુજીની છેલ્લી ઈચ્છા આ જ હતી જે તમારે પૂરી કરવી જોઈશે. ચાલ. ભાઈ, ભાભી. સાગર, લાગે છે આ મોટા ભાઈ અને ભાભીને ગુસ્સો આવી ગયો. હવે સિયા, મને પણ એવું જ લાગી રહ્યું છે કે એ લોકો ગુસ્સામાં અહીંથી નીકળી ગયા. પણ હવે આમાં આપણે તો શું કરી શકવાના? આપણે તો પપ્પાની છેલ્લી ઈચ્છા પૂરી કરીએ છીએ ને. હા સાગર, આ ડોહો તો મરતો મરતોય નડતો ગયો. કેટલી મહેનત કરી હતી. મારી આંગળીઓ, હા અંગૂઠો બધુંય દુખવા મળ્યું હતું. કેટલી ભી મારીને તો એ તો એનો જીવ ગયો. પણ તોય આ હાથમાં કાંઈ ન આવ્યું. અશોક, મને એવું લાગે છે કે આપણને આપણા કર્મોની સજા મળી છે. આપણે આપણા બાપને મારી નાખ્યો. ભલે સાવકો, પણ દુનિયામાં તમને આંગળી પકડીને ચાલતા શીખડાવવાવાળો બાપ હતો. અને આપણે એને જ આ દુનિયામાંથી ભગવાન પાસે મોકલી દીધો. અશોક, આપણે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. એટલે જ આપણે આ બધું ભોગવવું પડે છે. બસ હવે તું બધુંય મને શીખવાડી. ઓલું બધું એ તે જ શીખવાડ્યું હતું ને. તું જ કહેતી આમ કરો એટલે આમ થાય, આમ કરો એટલે આમ થાય. અને હા. હવે સલાહ આપવા મળી. હા, મેં જ કીધું હતું. મને લાલચ હતી કે બધું ઝડપી લઈશ, બધી પ્રોપર્ટી મારા નામે કરી લઈશ અને એક સારી એવી જિંદગી જીવીશ. પણ ઈશ્વરના પ્લાન બીજા કાંઈક અલગ જ હતા. એમણે મને મહેલમાંથી રાતોરાત રોડ ઉપર લાવી દીધી છે. અરે એ કરતાં આપણે અત્યારે કાંઈ વાતય ન કરી હોત ને તો સારું હતું. આપણે ક્યાંય બહાર તો ન જવું પડત. જે હોય તે. સામેથી કીધું કે હાલો ભાગ પાડી લેવી. જે હોય તે અશોક, હવે આપણા કર્મોનું ફળ આ જ છે અને આને ભોગવ્યા સિવાય આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. હા, કેટલાક દિવસ ભોગવશું આવું? જ્યાં સુધી આપણું કર્મનું ફળ આપણને નહીં મળી રહે ને ત્યાં સુધી. જેવા આપણા પાપ ધોવાશે ને એવા પાછા સારા દિવસો આવશે. એવું પાણી ક્યાં છે કે પાપ ધોવાઈ જાય? લાવ હું નાહી લઉં આખો. કર્મોને ધોવા માટે કર્મો જ કરવા પડે છે. ખરાબ કર્મને ધોવા હોય ને તો સારા કર્મ કરો. સારા કર્મ કદાચ તમને ખરાબ કર્મોથી અલગ કરીને સારી જિંદગી આપી શકે. એટલે આ જીવન છે એ આખું જીવન કર્મ ઉપર જ હોય. હા, શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે જીવ અને આત્માને ધરતી પર મોકલે છે ને એક જ વચન કહીને મોકલે છે કે કર્મ કરો, કર્મનું ફળ હું આપીશ. હવે તમે કેવા કર્મો કરો છો ને એનું કેવું ફળ મળશે ને એ ઈશ્વરને જ ખબર છે, બીજા કોઈને નહીં. પણ મેં તો કાંઈ સારા કર્મ કર્યા જ નથી. મેં તો મારા બાપને ન કરો હેરાન જ કર્યો. હવે કરો ને. તમે અત્યાર સુધી જે ખરાબ કર્મો કર્યા છે ને એનો પ્રાયશ્ચિત કરવાનો મોકો ઈશ્વરે આપ્યો છે. હવે આપણે સારા કર્મો કરીશું, આપણી ભૂલોનું પ્રાયશ્ચિત કરીશું અને કોઈ બે માણસના દુઃખમાં કામ આવીએ ને એવું કાંઈક કરીશું. તો આપણે એક કામ કરીએ તો શું? આપણે વૃદ્ધાશ્રમ જઈને ઘરડા માણસની સેવા કરીએ. હા, પણ છતાંય હા કેવું થાય છે કે કોક મરી ગયું હોય અને એની ખબર કાઢવા જાવે ને એવું થાય છે. અશોક, હવે બધું છોડી દો.
પુણ્ય અને પાપનો હિસાબ કરવાવાળો ઉપરવાળો છે. આપણે ફક્ત કર્મ જ કરવાના છે ને. તો પછી ચાલો કાંઈ વિચાર્યા વગર આપણે આપણા કર્મોમાં ધ્યાન આપીએ. હા, આપણને ત્યાં 2 ટકનું ખાવા આપે ને તોય બસ, અને ઘરડા માણસની સેવા કરશું. હો ચાલ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.